તો સંદેશનો સંકલ્પ 100% મતદાન, માય વોટ માય ગુજરાત। માય વોટ માય ગુજરાત યાત્રા પાટણમાં પહોંચી છે। પાટણ નગરપાલિકાની 44 બેઠક માટે ચૂંટણી યોજાવાની છે, ત્યારે 114 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે। જિલ્લા પંચાયતની 32 બેઠક માટે ચૂંટણી છે, 90 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે। 9 તાલુકા પંચાયતની આ ચૂંટણી યોજાશે, જેમાં સંદેશ ન્યૂઝની ટીમ માય વોટ માય ગુજરાત જે યાત્રા છે પાટણ ખાતે પહોંચી ગઈ છે। પાટણની જનતા શું કહી રહી છે, એમનો મિજાજ કેવો છે, એ કેવા ઉમેદવારોને મત આપશે અને સાથે કેવા બદલાવ જોઈ રહ્યા છે અને ત્યાંની સ્થાનિક સમસ્યા શું છે, અત્યાર સુધી કોઈ નેતા કે કાર્યકર્તા ત્યાં પહોંચ્યા છે કે નહીં, એ બધું જ જે છે લોકોનો મિજાજ જાણવા માટે ટીમ પહોંચી છે। ત્યારે વધુ વિગતો અને અપડેટ સાથે અમારી સાથે હિરેન જોડાઈ ગયા છે। જી હિરેન, હાલ પાટણની જનતા શું કહી રહી છે, કેવા ઉમેદવારને તેઓ મત આપશે અને ત્યાં સ્થાનિક સમસ્યા શું છે? જો પાટણ ઉત્તર ગુજરાતનું મહત્વનું જિલ્લો ગણવામાં આવે છે અને સંસ્કારી નગરી પણ પાટણને કહેવામાં આવે છે। પાટણ યુનિવર્સિટી અહીંયા આવેલી છે અને પટોળા માટે પ્રખ્યાત, રાણીની વાવ માટે પ્રખ્યાત એવા આ પાટણમાં નગરપાલિકાની ચૂંટણી છે તે અહીંયા યોજાવાની છે। 11 વોર્ડની ચૂંટણી છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની બેઠકો માટે પણ મતદાન છે। જે સ્થાનિકો છે એમની સાથેથી જ વાત કરીશું। મતદાન 100% કરવું જોઈએ, એક મતનું મૂલ્ય આપ કેવી રીતે જુઓ છો અને ખાસ પાટણમાં એવી શું જરૂરિયાત છે કે થાય તો પાટણ વધારે સારું બને? મતદાન 100% કરવું જ જોઈએ, મતદાન ખૂબ જરૂરી છે। પાટણમાં ઠેર ઠેર રખડતા ઢોરનો પ્રશ્ન હોય, ગંદકી હોય કે તૂટેલા રસ્તાનો પ્રોબ્લેમ હોય। પાટણમાં ડોળું પાણીનો પણ સમસ્યા છે તથા ભૂગર્ભ ગટર વ્યવસ્થાની પણ સમસ્યા છે, માટે આ તમામ પ્રશ્નોને નિરાકરણ લાવે તેવા ઉમેદવારોની પસંદગી અમે કરશું। ફક્ત વાતો નહીં પણ હંમેશા અમારી વચ્ચે રહે અને પરિચિત ચહેરાને જ અમે પસંદ કરશું। અન્ય મતદારો છે એમની સાથે વાત કરીશું। પહેલી વખત કદાચ મત કરવાનો છે આ વખતે, અત્યાર સુધી બધાને મત આપતા જોયા હશે, આ વખતે તમે જાતે મત આપવા જશો, પોતાનો નેતા જાતે ચૂંટશો, કેટલો ઉત્સાહ મનમાં છે? ખૂબ વધારે જ ઉત્સાહ છે, પણ આ વખતે પહેલી વખત કરવા માટે તો પહેલી તો મત કઈ રીતે આપવો એ પણ નહીં ખબર પડતી, પણ દરેક નાગરિકને મત આપવો જ જરૂરી છે। દરેક નાગરિકે મત આપવો જરૂરી છે। દાદા, આપે તો પાટણને કદાચ વિકસતું જોયું પણ હશે, જૂના પાટણથી લઈને નવા પાટણ સુધીને, તમને આમ શું ફેર લાગે છે અથવા તો પાટણમાં આવું થાય તો વધારે સારું રહે? ઔદ્યોગિક વિકાસ પાટણમાં ઓછો છે, એનો ઔદ્યોગિક વિકાસ વધુ કરવો જોઈએ, રોડ રસ્તા સારા, લોકલ ઉમેદવાર જોઈ લોકોને મતદાન કરવું જોઈએ એવી અમારી સૌની અપેક્ષા છે। એક મતનું મૂલ્ય કેવી રીતે જુઓ છો? કારણ કે આપણે એવું કહેતા કે મારો હું મત નહીં આપું તો શું થશે, એ એક મતથી શું થાય એમ ના આપીએ તો? એક મતથી આખી સરકાર બદલાઈ જાય એ તો દરેકને ખબર છે કે એક મતથી આખી સરકાર બદલાઈ જાય, ઘણી વાર સરકાર બદલી જતી હોય છે। અત્યારે જોવા ટ્રાફિકની સમસ્યા છે, રખડતા ઢોરનો પ્રશ્ન છે, ગટરો ઉભરાય છે, તો દરેકે એકદમ ચોક્કસથી જોઈ અને સારા ઉમેદવારને મત આપે એવી અમારી અપેક્ષા। સારા ઉમેદવારને મત, પાટણમાં એવું તો શું છે કે ભાઈ આનાથી પાટણનું નામ ખરાબ થાય છે અથવા તો આવું થાય તો પાટણ વધારે સારું બને? જોવા જઈએ તો અમારા જે પાટણમાં જે મેન હોસ્પિટલો આવી છે એ બજારમાં આવેલી છે અને એ હોસ્પિટલોમાં આવવાનો રસ્તો મેન એક ગનનાળા જે અંડરપાસ છે એમાંથી છે। છેલ્લા વર્ષોથી, ઘણા વર્ષોથી પાણીનો એનો કોઈ ઉકેલ આવ્યો નથી, ત્યાં ટીચણસમાં પાણી ભરાઈ રહ્યા છે। જોવા જઈએ તો ગુંગળી તળાવ જે પહેલાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અમારું અહીંયા ગુંગળી તળાવનું આનંદ સરોવર બનાવ્યું હતું, પણ ક્યાંક ને ક્યાંક એ તળાવ પાછું અત્યારે ગુંગળી તળાવ બનવા જઈ રહ્યું, તો એમાં થોડા સુધારા લાવવા જોઈએ। પાટણમાં પીવાનું જે પાણી આવે છે, જે પદમનાથવાળી જે કેનાલ છે એમાંથી જે કેનાલ દ્વારા જે પાણી ચોખ્ખું થઈને અને પછી પાટણની જનતા સુધી પહોંચે છે, પણ હાલ ક્યાંક ને ક્યાંક તમે ત્યાંના દ્રશ્યો જુઓ તો તમને સાચી હકીકત ખબર પડે કે અત્યારે ત્યાંના જે સ્લમ લોકો હોય એ લોકો ત્યાં આગળ અત્યારે નાના બાળકો નાહતા જોવા મળે છે। એના લીધે અત્યારે ક્યાંક ને ક્યાંક પાટણની જનતા પાસે આવું છું એટલે મૂળ પ્રશ્ન જે છે એ ગટર, રોડ રસ્તા અને પાણી, પીવાનું પાણી જે છે એ શુદ્ધ મળે એવી માંગણી આ પાટણવાસીઓ અત્યારે કરી રહ્યા છે। જી બિલકુલ હિરેન, અમારી સાથે જોડાયા, આપનો આભાર।